અને આજે પણ અમારા એમએલએ જે મનીષાબેન વકીલ હોય કે શું નામ છે મને ખબર નથી, પણ અમારી સોસાયટીના 4 રસ્તા પર એ આગળ ઊભા છે, પણ સોસાયટીમાં પબ્લિકને મળવા માટે આવવા તૈયાર નથી. મને ખબર નથી કે એમના કેટલા સારા સંબંધ છે બીજેપીમાં કે ઘડીને ઘડી એમએલએ ચૂંટાય છે પણ કામ કંઈ કરતા નથી. અમારામાંથી આ 50,000 લાખ પબ્લિકમાંથી ભાગ્ય કોઈ કંઈક માણસ એવો હશે જેને મનીષા વકીલનું મોઢું જોયું હશે કે એને અમારી પાસે વોટ માંગ્યા છે. એ કેવલ નરેન્દ્ર મોદીના નામથી ભીખ માંગીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ખાલી એમએલએ નહીં, કોર્પોરેટર પણ. ગઈકાલે હેમાંગ જોશીનો તમને એક વોટ્સઅપ બતાવીશું અમે, જેમાં એવું કહે છે કે અમારી પાસે ટ્રેક્ટર છે, અમે અંદર આવી નથી શકતા. તો હેલિકોપ્ટરોના જે ટેક્સ, એનડીઆરએફના જે ટેક્સ અમે ચૂકવીએ છીએ એ તમારા ઘરોમાં એર કન્ડિશનર લગાવવા માટે ચૂકવીએ છીએ. તમારે સાધનો ના પહોંચતા હોય તો તમારે હેલિકોપ્ટર બધી વ્યવસ્થાઓ લઈને પહોંચવું જોઈએ. આખા ગામની ડાપણો કરવા, બીજા વિદેશમાં મદદ કરવા પહોંચી જાઓ છો તો તમારા પોતાના કોન્સ્ટિટ્યુશનમાં મદદ કરવા તમે કેમ નથી આવતા? આજે કેટલા બધા લોકોનામાં ઉકળાટ છે, અપશબ્દોનો વરસાદ કરી શકે છે, પણ છતાંય લોકોએ પોતાનો સંયમ જાળવી રાખ્યો છે. અને સંયમ બધાને રિક્વેસ્ટ કરું છું કે જાળવી રાખો. આજ પછી બીજેપીને વોટ ના આપો. ભલે જોધા અકબરની સરકાર આવે આખા ઇન્ડિયામાં, પણ તમે કોઈ પણ માણસ બીજેપીને વોટ આપતા નહીં અને તમારો ગુસ્સો ઓછો કરતા નહીં. ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4 દિવસ દૂધ નથી મળ્યું. ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4 દિવસ પાણીનું એક ટીપું પૂછવા 14 આવો અને આ વિચિત્ર લોકો આયા નથી. ગુસ્સો તમારો ઓછો કરતા નથી. આમાં એમની પાસેથી કોઈ મદદની આશા રાખતા નહીં. નરેન્દ્ર મોદી પોતે બી આ દેશમાં જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમને વડોદરાનું કોઈ ડેવલપમેન્ટનું કામ કર્યું નથી. એ કેવલ અમદાવાદમાં જ કામ કરતા હતા, કારણ કે અમદાવાદની પબ્લિક લાત મારીને ભગાડે એવી પબ્લિક છે. વડોદરાની પબ્લિક સંસ્કારી છે, બિચારી બોળી પબ્લિક છે, કશું બોલતી નથી. એટલે નરેન્દ્ર મોદીએ પોતે પણ વડોદરાનું કોઈ કામ નથી કર્યું અને એને પોતે 2014માં એ સ્વીકારેલું છે કે મેં વડોદરાના કોઈ કામ કર્યા જ નથી. અને અત્યારે પણ એ ગુજરાત બહારના જ કામ કરે છે. બનાસકાંઠામાં સરકાર એટલે જ ગઈ કે ગિનીબેનની ત્યાં પાણી ભર્યું ત્યારે કોઈ મદદ ના કરી. વડોદરાએ જાગવાની જરૂર છે. ભલે જે સરકાર આવતી હોય, બિલકુલ ડરવાની જરૂર નથી. આપણે હિન્દુ મુસલમાનો હજારો વર્ષથી જોડે રહીએ છીએ. તમને ડરાવવામાં આવે છે, ડરશો નહીં. આ નાટક કરીને તમારા વોટ લૂંટે છે. આજે તમને મદદ કરવા આવ્યા નથી.